ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ એક નામાંકિત હોટલમાં જમવા બેઠેલ ગ્રાહકની છાશમાંથી માખી નીકળતા આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના વાલિયા ચોકડી પર આવેલ આશીર્વાદ હોટલમાં એક ગ્રાહક જમવા માટે ગયા હતા। આ ગ્રાહક જમવા બેઠા હતા ત્યારે તેમને આપવામાં આવેલ છાશમાંથી કોઈ જંતુ જણાતા તેમણે જોતા છાશની વાડકીમાં માખી પડી હોવાનું જણાયું હતું। છાશમાં માખી જોઈને જમવા બેસેલા અન્ય ગ્રાહકો પણ સ્તબ્ધ બની ગયા હતા। અંકલેશ્વર ખાતેની આશીર્વાદ હોટલમાં જમવા આવતા ગ્રાહકો માટે આ ઘટના ચેતવણી રૂપ ગણાય। છાશમાંથી માખી નીકળતા ગ્રાહક આ બાબતે હોટલ સંચાલકને રજૂઆત કરવામાં આવતા હોટલ સંચાલક ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। તેને લઈને હોટલમાં હાજર અન્ય ગ્રાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। જ્યારે આ અંગે હોટલના ઓર્ડર બોયને પૂછવામાં આવતા છાશ ખુલ્લી હશે તેથી અંદર માખી પડી ગઈ હશે તેમ ઉડાવ અને બિનજવાબદાર જવાબ આપ્યો હતો। હોટલ સંચાલક તેમજ અન્ય સ્ટાફ દ્વારા ગ્રાહક સુરક્ષાના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોય એમ આ ઘટનામાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। તેમજ છાશમાંથી માખી નીકળવા છતાં હોટલ સંચાલક ગ્રાહકને સંતોષકારક જવાબ આપવાની દરકાર લીધી ન હતી। હોટલ સંચાલક બિંદાસપણે એમની ખુરશી પર બેસી રહ્યા હતા। ગ્રાહકોમાં ચર્ચાતી વાતો મુજબ આ હોટલનો સંચાલક ગ્રાહકો સાથે મન ફાવે તે રીતનું વર્તન કરે છે તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે। જાગો ગ્રાહક જાગો, આવી હોટલે જતા પહેલા એકવાર વિચારજો। અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલ આશીર્વાદ હોટલમાં જમવા ગયેલા ગ્રાહકની છાશમાંથી માખી નીકળતા આ બાબતની જાણ ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવામાં આવી હતી। ગ્રાહકની ફરિયાદને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક હોટલ આશીર્વાદ ખાતે આવી પહોંચી હતી અને ગ્રાહકની વિગતવાર ફરિયાદ સાંભળી આશીર્વાદ હોટલના સંચાલકોને નોટિસ ફટકારી હતી તેમજ 2 દિવસ માટે હોટલ બંધ કરાવી હતી અને હોટલને સંપૂર્ણ સાફ સફાઈ કરી જરૂરી સૂચના આપી હતી। આશીર્વાદ હોટલમાં પહેલા પણ વિવાદોમાં રહેવા પામી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।